એનબીએફસીઝ માટે થપન એક વ્યૂ લઈએ આપની પાસેથી. ત્યાં પણ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ સ્ટોક્સ તમે જુઓ તો એક મજબૂતી બજાજ ફિનાન્સ ગઈકાલના કાઉન્ટરમાં આગળ જોઈએ ગઈકાલના સેશનમાં જે આપણને એક મજબૂતી જોવા મળી હતી એની સાથે સાથે બજાજ ફિનસર્વમાં એક મજબૂતી ગઈકાલના સેશનમાં ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ ઇનફેક્ટ તમે જો મુથુટ ફિનાન્સ મનપ્પુરમમાં પણ આપણને એક મજબૂતી અને રેકોર્ડ લેવલ પર રેકોર્ડ સ્તર પર ગઈકાલના સ્ટોક્સ પહોંચ્યા કારણ કે જે રીતે સોનાની કિંમતો છે ઓવરઓલ એનબીએફસીઝના ફ્રન્ટ પર જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ એલએનટી ફિનાન્સ ગઈકાલના સેશનમાં ત્યાં પણ આપણને એક ખરીદદારી જોવા મળી હતી. પરંતુ જ્યારે હવે વાત આવે છે ઓવરઓલ આ સેક્ટરની એનબીએફસીઝની આ સેક્ટર કઈ રીતે જોઈ રહ્યા છો અને ફંડામેન્ટલી કઈ કંપની માટે તમે અહીંથી સલાહ આપશો? ફંડામેન્ટલી અગર એનબીએફસીની વાત કરીએ તો હમણાં જે રીતે ફેસ્ટિવલ સિઝન ચાલ્યું છે અને જીએસટી કટ આવી રહ્યા છે એના લીધે કન્ઝ્યુમર ફાઇનાન્સ ઓરિએન્ટેડ કંપની વધારે સારી ચાલશે. એમાં બજાજ ફાઇનાન્સ ઓફકોર્સ એટલે તમે જોવો છો કે એનો એક સારા એવા લેવલે પહોંચી ગયું છે કેમ કે બહુ સ્ટ્રોંગ લાગે છે આ દિવાળી સિઝન. અને અગર તમે આ જો વ્હીકલના જે રીતે સેલિંગ થઈ છે તો જે રીતે ઓટોમોબાઈલ્સના પણ નંબર્સ આવ્યા છે હુન્ડાઈ કે મારુતિના તો એના લીધે વ્હીકલ લોન જે આપતી હોય જે રીતે શ્રીરામ છે થી માંડીને એ બધા પણ આપણે પોઝિટિવ ઇમ્પેક્ટ જોઈશું કેમ કે આ એક બહુ મોટું સેગમેન્ટ હતું જે એક લેગાર્ડ હતું. હવે આ સેગમેન્ટમાં એક સારી એવી કેમ કે બધા તો કેશમાં બાય ના કરતા એટલે ઓફકોર્સ ફાઇનાન્સ બધાએ લીધું જ હશે મોસ્ટલી ઘણા બધા. તો આઈ થિંક આ એનબીએફસીના નંબરમાં પણ એક સારી એવી તેજી તમે જોશો અને એનબીએફસી એમએ જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે ત્યારે એમને બેનિફિટ એટલે મળતું હોય છે કે ભાઈ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વધે છે કેમ કે એનું ફંડિંગ લો કોસ્ટ હોય છે. તો કન્ઝ્યુમર ફાઇનાન્સ હોય વ્હીકલ લોન કન્ઝ્યુમર ફાઇનાન્સ આઈ થિંક દિવાળીમાં કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં આપણે સારી એવી વેચાયેલી જોશું આ વખતે સેલ્સ નંબર. તો એના લીધે આ બજાજ ફાઇનાન્સ હોય કે એ લોકોને પણ આપણને સારો એવો ફાયદો થશે. ગોલ્ડ ઓફકોર્સ પ્રાઇસ એટલા હાઈ છે સિલ્વર એટલા પ્રાઇસ હાઈ છે કે મુથુટ હોય કે એ બધાને ડાયરેક્ટ ફાયદો છે કેમ કે એમનું કોલેટરલ જ એટલું હેવી થઈ જાય કે એ લોકોને વાંધો ના આવે ફંડિંગ કરવામાં પણ. સો ઓવરઓલ એનબીએફસીમાં તમે જો તો એક સારી એવી તેજી છે. હમણાં મને એવું લાગે છે આ ક્વાર્ટરમાં કદાચ આ વ્હીકલ ફાઇનાન્સ કન્ઝ્યુમર ફાઇનાન્સ લોન ફાઇનાન્સ વાળી કંપની વધારે ચાલશે. હોમ લોન વાળી પણ ચાલશે પણ આઈ થિંક એ લોકોને ધીરે ધીરે ઇમ્પેક્ટ આવશે એટલે હોમ લોનમાં પણ તમે એલઆઈસી હાઉસિંગ લો એલએનટી ને એ બધા પણ આઈ થિંક આ ત્રણ જે મેં એરિયા કીધા ત્યાં ફોકસ કરવાની જરૂર છે. તો આમ સ્પેસ પર એક ખાસ ફોકસ રાખવાની એક સલાહ બનતી જોઈ રહ્યા છે. આ સિવાય મારુતિ અને હ્યુન્ડાઈ રાહુલ એક ચાર્ટ પર વાત કરી લઈએ કારણ કે ગઈકાલે જે રીતે આપણને જોયા કે જીએસટી રિફોર્મનું ફર્સ્ટ સેશન એટલે પહેલો દિવસ અને નવરાત્રિનું પહેલો દિવસ આ નવરાત્રિમાં પણ આ કંપનીઓ ઘણી ફોકસમાં પરંતુ આ બંને કંપનીઓનું રેકોર્ડ સેલિંગ આપણને ગઈકાલે જોવા મળ્યું છે. ચાર્ટ સેટઅપ જોઈએ મારુતિમાં તો ગઈકાલે એક લોંગ અનવાઇન્ડિંગ થયું થોડું ઘણું એક પ્રેશર હતું અને જ્યારે આ સેલિંગ ફિગર્સ આવી રહ્યા છે અગર સેટઅપ વાઇઝ જોવા જઈએ મારુતિ અને હ્યુન્ડાઈ એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મારુતિનો ચાર્ટ સેટઅપ જોઈએ તો મારા ખ્યાલથી ચાર્ટ સેટઅપ ઘણો સ્ટ્રોંગ છે અને આપણે કન્ટિન્યુઅસલી અપમૂવ તરફ જોવા મળ્યો છે. તો ગઈકાલે જરૂર થોડુંક સેલ ઓફના અનવાઇન્ડિંગ જોવા મળ્યું એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ પણ મને લાગે છે કે સ્ટોકમાં જે વીકલી અને મંથલી સ્કેલ ઉપર જોઈએ તો મારા ખ્યાલથી સ્ટ્રોંગ સેટઅપ છે. જ્યાર સુધી 15,400 તૂટતો નથી મારા ખ્યાલથી એવરી ડિક્લાઇન શુડ બી બોટ ઇન મારુતિ. મને લાગે છે કે સેટઅપ ઘણો સ્ટ્રોંગ છે. 15,400 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. 16,500 સુધીના લેવલ આપણને મારુતિ પર્સપેક્ટિવમાંથી જોવા મળી શકે એમ છે મારું માનવું છે. 15,400નો સ્ટોપ લોસ મારુતિ માટે બાયોડિપ્સનો એક અપ્રોચ રાખી શકો છો. તો પણ આઈટી સેક્ટર ગઈકાલે ખાસું ડ્રેક કર્યું માર્કેટને અને ઓવરઓલ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ તમે જુઓ કારણ કે જે રીતે આપણે ઓવર ધ વીકેન્ડ જે અનાઉન્સમેન્ટ ટ્રમ્પ દ્વારા આવતું દેખાયું કે વિઝા ફીઝમાં H1B વિઝા ફીઝ જે હાઇક કરવામાં આવ્યું છે ન્યૂ એપ્લિકન્ટ્સ માટે જોકે છે પરંતુ એની એક અસર આપણને લાર્જ કેપ મિડ કેપ બધી બાજુ આઈટી કંપનીઓમાં ખાસા પ્રેશર સાથે આપણને જોવા મળી હતી. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ચાલે આઈ થિંક આપણે કેટલા ટાઈમથી આ વાત કરી રહ્યા છીએ અને હું પણ એક જ વાત પર એમ્ફોસિસ મૂકું છું કે આઈટી સેક્ટરના જે બેસ્ટ ડેઝ હતા એ ઘણા પાછા થઈ ગયા છે. હવે મને નથી લાગતું કે એટલું જલ્દી રિકવરી આવશે. બ્લન્ટલી કહું છું રીઝન કેમ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો તમારે એ બધું વિચારવું જોઈએ કેમ કે રીઝન એક જ છે કે કેટલા બધા નેગેટિવ પોઈન્ટ થાય છે. હવે ભલે આપણે આને જે વિઝાનો ઇસ્યુ આવ્યો એના લીધે ફંડામેન્ટલી એટલો મોટો ઇમ્પેક્ટ નહીં હતો. ઇમ્પેક્ટ થોડો હશે પણ એક ક્લિયર કટ વાત છે કે ટ્રમ્પ સાહેબ નથી એટલે એમને આપણા એમ્પ્લોઈઝ ત્યાં જોતા નથી ઇનડાયરેક્ટલી એવી જ વાત છે અને આપણને કંઈ ખબર નથી કે આગળ જઈને શું કરી શકે છે. તો આવી અનસર્ટેનિટીમાં શું થાય કે આ બધા સ્ટોક્સનું પ્રીમિયમ થોડું ઓછું થઈ જાય પીઈમાં ડી રેટિંગ થઈ શકે છે અને એના લીધે ઇમ્પેક્ટ આવે છે. અગર આજ
આ જ સેક્ટર અગર જો 1-2 ક્વાર્ટર અહીંયા ને અહીંયા કોન્સોલિડેટ થાય કે બહુ ખાસ વધે નહીં અને બીજા સેક્ટર વધે તો આપોઆપ પૈસો અહીંયા એટલે કહેવાય ને કે ફંડ ફ્લો અહીંયાથી નીકળીને બીજા સેક્ટરમાં જઈ શકે છે. એના લીધે શું થશે કે સ્ટોક એટલા મૂવમેન્ટ નહીં આવે. ખાસ કરીને લાર્જ કેપ સ્ટોક્સમાં ઇવન આપણે કહીએ કે TCS ઇન્ફોસિસ એમાં તો પ્રોબ્લેમ છે, પણ કોફોજ હોય, પર્સિસ્ટન્ટ જ્યાં આપણને લાગે કે ભાઈ મિડ કેપ છે, સારા એવા સેલ્સ વોલ્યુમ છે, પણ એ લોકોનો પણ 60% ધંધો આપણે US થી આવે છે. તો એમાં પણ અગર તમે વેલ્યુએશન જો 55-60 નો PE હોય તો થોડું પણ આવા સેન્ટિમેન્ટના લીધે ઇમ્પેક્ટ નહીં થાય. અગર PE નું થોડું પણ ડી-રેટિંગ થાય તો આમાં પણ ભાવ ઓછો થઈ શકે છે. એટલે મને એવું લાગે છે કે અહીંયા લોંગ ટર્મ હમણાં પ્લે નથી. શોર્ટ ટર્મમાં તમારે ઓફકોર્સ ટ્રેડિંગ કરો તો ઉપર નીચે થતું રહેશે, પણ અગર આપણે કહીએ કે લોંગ ટર્મ જેવો ગ્રોથ બીજા સેક્ટર આપણે મને લાગે છે કે IT સેક્ટરમાં હમણાં એ સમય નથી આવ્યો. આઈ થિંક 1-2 વર્ષ કોન્સોલિડેટ થશે, પછી AI નું જ્યારે સેટલ થશે પછી આપણે વિચારવું જોઈએ. કંપનીઓ માટે પણ કઈ રીતે તમે વ્યૂ આપશો અહીંયાથી? શિપિંગ કંપનીઝ અગર તમે શિપિંગની વાત કરો તો ચાઇના એમાં બહુ આગળ છે. ચાઇના એ કહેવાય ને કે ઓલમોસ્ટ 2/3 કે એનાથી પણ વધારે અગર કોઈ કશે મેન્યુફેક્ચરિંગ થતું હોય શિપિંગનું ત્યાં થાય છે. હવે ગવર્મેન્ટ ચાહે છે કે અહીંયા પણ એનું પ્રોત્સાહન આપવામાં આવે, કેમ કે જે રીતે ડિફેન્સ છે એ રીતે શિપિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ તમારું ટ્રેડ એક્સપોર્ટ વધે છે, યુ નીડ શિપ્સ, અને ઇન્ડિયાનો વધવાનો છે આગળ આપણે વન ઓફ ધ લાર્જ ઇકોનોમી. એટલે આ ગવર્મેન્ટનો એક ડેલિબરેટ ફોકસ છે શિપિંગ પર, અને આ એક એવો સેક્ટર છે કે જ્યાં આગળ મેન્યુફેક્ચરિંગ થાય તો ઘણા બધું લોકોને રોજગારી મળી શકે એમ છે. એટલે પણ ગવર્મેન્ટનું ફોકસ છે. અગર તમે જો તો જે રીતે એમનું પ્રોજેક્શન છે, જે રીતે પ્લાન કરી રહ્યા છે એનામાં એગ્રેસિવ પ્લાનિંગ છે. અગર તમે જો બજેટમાં પણ એક સ્પેશિયલ ડિસ્કશન થયું હતું અને ઓલરેડી એમને એલોકેશન કરવામાં આવ્યું છે શિપિંગ એના માટે. તો મારા હિસાબથી આ બધી શિપિંગ કંપની, ખાસ કરીને અગર જોવા જાય તો કોચિંગ શિપયાર્ડ ને GRSC, આ બે સ્ટોક તમારે નજરમાં રાખવા જોઈએ, કેમ કે એ બે આગળ છે. અને આઈ થિંક ઇવન શિપ રિપેર, શિપ મેન્યુફેક્ચરિંગમાં આઈ થિંક ખાસું એવું યોગદાન થશે. તો આઈ થિંક આ બે સ્ટોક નજરમાં રાખો ને, પણ આગળ જઈને મને લાગે છે આઈ થિંક અહીંયા એક સારું ઇન્વેસ્ટમેન્ટ રહેશે. અગર લોંગ ટર્મ તમે 2-3 વર્ષ પકડીને ચાલો તો એક ડિસન્ટ રિટર્ન મળી શકે છે. એલ્કેમ લેબોરેટરીઝનું છે, એના પર તપન આપની પાસેથી થોડા ફંડામેન્ટલ સમજી લઈએ, કારણ કે દવા લોન્ચ કરી છે કંપનીએ ભારતમાં, એને લીધે એક ફોકસ છે ને GST ઓર્ડર કંપનીને મળ્યો છે. 2 અપડેટ્સ એલ્કેમ લેબ્સ માટે આપણને આવતી બતાવી રહી છે, પરંતુ લોંગ ટર્મ માટે આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? એલ્કેમ લેબની વાત કરીએ તો ઓફકોર્સ હમણાં થોડો સારો એવું મુવમેન્ટ આવ્યું છે સ્ટોકમાં. અને અગર તમે જો ક્વાર્ટરલી રિઝલ્ટ ને બધા ડિસન્ટ છે, એટલે ગ્રેટ નથી, પણ ડિસન્ટ રિટર્ન આપી રહ્યું છે. પણ આગળ જઈને આઈ થિંક માર્જિન એક્સપાન્શન સારું એવું કહી રહ્યા છે, ઓલમોસ્ટ 19% વધારે. અને જે CDMO બિઝનેસમાં એ લોકો સ્કેલ કરી રહ્યા છે US અને બોથ નોન US બિઝનેસમાં. અને ઓફકોર્સ નવી ફેસિલિટી એન્ઝાઇમ માટે એ લોકો હવે ચાલુ કરી રહ્યા છે. તો અમુક આ પોઝિટિવ છે જે મેનેજમેન્ટે લાસ્ટ ટાઈમે કીધું હતું. અને પણ અહીંયાથી પણ તમે જો તો ડોમેસ્ટિક સેલ્સમાં પણ ઓલમોસ્ટ 12% ગ્રોથ છે, અને ડબલ ડિજિટનો ગ્રોથ એવું વિચારે કે ઓવરઓલ પણ એમને આવશે. તો અહીંયાથી અગર R&D એક્સપેન્સ પ્રોપરલી થાય અને અગર એ લોકો પેટન્ટ અમુક ફાઇલ કરે તો આ એક સ્ટોક એક લેવલ આવી ગયું છે જ્યાં એક વેલ્યુ પીક તરીકે મળી શકે છે. એક ડિસન્ટ રિટર્ન તમને આલ્કમ લેબોરેટરીમાં તમે જોવા મળી શકે. તો આ લેવલ કરતાં તો આ લેવલથી નીચેથી ધીરે ધીરે બાય કરી શકાય છે. આપણે જ્યારે GST અનાઉન્સમેન્ટ એટલે જ્યારે લાગુ થવાનું હતું એ સમયે પણ આપણે ચર્ચા કરી હતી, કારણ કે અહીંયા પણ એક એક્ઝેમ્પશન મળ્યું છે. ગઈકાલે HDFC લાઈફ, આજે થોડું પ્રોફિટ બુકિંગ છે. SBI લાઈફમાં અત્યારે પણ ખરીદદારી જોઈ રહ્યા છે. LIC ગઈકાલે ખાસી મજબૂતી વોલ્યુમ બેઝડ એક્શન બતાવ્યું છે. ICICI પ્રુડેન્શિયલ, ICICI લોમ્બાર્ડ. કઈ રીતે એક લાંબા ગાળા માટે ઇન્સ્યોરન્સ માટે એક સેક્ટર માટે તમે સલાહ આપશો? ઇન્સ્યોરન્સ સેક્ટર ઓફકોર્સ જે GST નો કટ આવ્યો છે એ ઓવરઓલ કહેવાય ને કે વોલ્યુમ ગ્રોથ માટે પોઝિટિવ રહેશે. આ લોકોના નંબર્સ પ્રીમિયમ અહીંયાથી વધી શકે છે, એમાં ડબલ ડિજિટ વધી શકે છે, એમાં કોઈ ડાઉટ નથી. ધ ઓનલી થિંગ ઇઝ કે 1-2 ક્વાર્ટર તમને જે ITC નું ક્રેડિટ નહોતું મળતું એનું એડજસ્ટમેન્ટ થશે. મોસ્ટલી આ લોકો બધા કંપનીઓ પ્રીમિયમ થોડું વધારવું પડશે એ લોકોને. હવે એ જોવું પડશે કે ગવર્મેન્ટ શું કહે છે કે 100% ટ્રાન્સફર કરવાનું છે કે નહીં, પણ કેમ કે ITC નો ઇમ્પેક્ટ થોડો એવો સારો એવો રહેશે. એટલે મારા હિસાબથી થોડું પ્રીમિયમ વધારીને આ લોકો વેચશે. પણ લોંગ ટર્મ માટે હું તમને કહું કે આઈ થિંક અહીંયાથી 2-3 ક્વાર્ટર પછી એક સારું એવું વોલ્યુમ ગ્રોથ તમને આખા ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જોવા મળશે. કેમ કે આ જે GST કટ છે બહુ મોટો કટ છે, નાનો કટ નથી.
અને ઓફકોર્સ હવે પેનિટ્રેશન પણ ધીરે ધીરે બોથ લાઈફ ઇન્સ્યોરન્સ ને હેલ્થ ઇન્સ્યોરન્સનું વધતું જાય છે. પણ આમાં અગર કોઈને બેટ કરવું હોય તો મારા હિસાબથી જનરલ ઇન્સ્યોરન્સ કે લાઈફ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સમાં વધારે બેટ કરી શકે, જેમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ છે ને એમાં. ધ રીઝન ઇઝ કે ત્યાં ગ્રોથ કદાચ વધારે રહેશે કમ્પેર ટુ લાઈફ ઇન્સ્યોરન્સ, અને એ લોકોના તમે મેટ્રિક જો ઇટ્સ મચ મોર ફેવરેબલ. સો ઓફકોર્સ અગર તમારે લાઈફ ઇન્સ્યોરન્સમાં જવું હોય તો એચડીએફસી લાઈફ ને એસબીઆઈ લાઈફ મારા ટોપ પિક રહેશે. પણ આઈ થિંક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એ બધા જે જનરલ ઇન્સ્યોરન્સમાં છે ત્યાં મને વધારે, કેમ કે હવે તમે જો વ્હીકલની જે સેલ્સ થઈ છે તો ઓફકોર્સ વ્હીકલ ઇન્સ્યોરન્સમાં બધા લેશે, તો જનરલ ઇન્સ્યોરન્સને ઇનડાયરેક્ટલી ઘણો ફાયદો થશે. એટલે જનરલ ઇન્સ્યોરન્સમાં લોકો વિચારી શકાય છે. તપન, અદાની ગ્રુપ પર ઓવરઓલ એક સ્ટોક પર તો આપણે રાહુલ સાથે ચર્ચા કરી, ગ્રુપ પર ઓવરઓલ ફંડામેન્ટલ્સ જાણીએ. શુક્રવારથી જે આપણને એક મજબૂતી સેબી રિલેક્સેશન બાદ જોઈ રહ્યા છીએ. આજે પણ જુઓ પ્રી ઓપનના બિટ જે છે નિફ્ટીમાં તો અદાની એન્ટરપ્રાઇઝિસ, અદાની પોર્ટ્સ જુઓ, ત્યારબાદ વોલ્યુમ બેઝડ અદાની પાવર, અદાની ટોટલ ગેસ, અદાની ગ્રીન, અદાની એનર્જી, અંબુજા સિમેન્ટ્સ, આ બધા સ્ટોક્સ જે આપણને બતાવી રહ્યા છે. તમે કઈ રીતે ફંડામેન્ટલી જોઈ રહ્યા છો અને આ ગ્રુપમાંથી કઈ કંપની લાંબા ગાળા માટે એક ફોકસમાં હોવી જોઈએ? એક જો આપણા જ્યારે સુપ્રીમ કોર્ટનો લાસ્ટ ટાઈમ ચુકાદો આવ્યો હતો કે ભાઈ આ બધા એલિગેશન જે હિન્ડલબર્ગના છે બેઝલેસ છે, ત્યારે એક અંદેશ હતો કે ગમે ત્યારે સેબી ક્લીન ચીટ આપશે. અને હવે સેબીની જે ક્લીન ચીટ આવી એના પછી તમે જો કે એક મોટી રાહત મળી. અને કેમ કે જે હેંગઓવર હોય છે ને એ જતું, પણ હજી પણ એક નાનું હેંગઓવર એ જે છે કે યુએસનો કોર્ટ કેસ હજી ચાલી રહ્યો છે અદાની ગ્રીન પર. હવે એમાં જોવાનું પણ જે રીતે એ કેસ પણ ધીરે ધીરે ચાલ્યો, મને લાગે છે એમાં પણ કંઈ બહુ મોટું ખાસ આવું ના જોઈએ. તો આ બહુ પોઝિટિવ છે અદાની ગ્રુપ માટે. અને અદાની ગ્રુપ મીનવાઇલ જ્યારે આ હિન્ડલબર્ગનો કેસ થયો પછી તમે જો તો ઘણી બેલેન્સ શીટ નું લાઇટ કરી દીધી છે, ઘણું સ્ટેક સેલ કરીને ઘણું ડેટ રીપે કરી દીધું. તો એ રીતે બેલેન્સ શીટ હવે ઘણી સ્ટ્રોંગ થઈ ગઈ છે. અગર તમે જો તો એમનો ઇબીટા માર્જિન જો તો ડબલ ડિજિટનો ગ્રોથ મોસ્ટ ઓફ ધ કંપનીઝ આપી રહી છે. ખાસ કરીને અગર મારે કોઈ બે સ્પેસિફિક કંપની પકડવી હોય તો અદાની પાવર અને અદાની પોર્ટ. કેમ કે અદાની પર ઓફકોર્સ ઘણો સસ્તો હતો, બહુ એટલે વેલ્યુએશન વાઇઝ ઘણો સસ્તો મળી રહ્યો હતો, કેમ કે એના બધા એલિગેશનના લીધે કમ્પેર ટુ ટાટા પાન. હવે તમે 2 દિવસમાં બહુ મોટું સ્પાઇક જોયો છે. પણ અદાની પોર્ટ પણ એક એવો છે કે જે નંબર 1 છે પોર્ટ ઇન્ડસ્ટ્રીમાં. પણ ઓવરઓલ આ બધાના લીધે આઈ થિંક અદાની ગ્રુપ માટે ઘણા સારું એવું કહેવાય છે કે પોઝિટિવ એન્વાયરમેન્ટ બની ગયું છે. અને ઘણું બધું ફંડિંગ પણ કરીએ છીએ. એટલે હવે આવતા બધા જે ફંડિંગ સ્પીયર હશે એમને વાંધો નહીં આવે, એમ તો ચાલુ કરી દીધું છે. એટલે ઓવરઓલ ગ્રુપ માટે પોઝિટિવ છે. અને આઈ થિંક અહીંયાથી મને લાગે છે કે ધીરે ધીરે અદાની સ્ટોક્સ માટે પણ અહીંયાથી સારા ગ્રોથ મળશે. પણ ઓફકોર્સ મારા 2 ટોપ પિક હશે અદાની પોર્ટ અને અદાની પાવર. એવું છે તો પણ કેસ ઇન્ટરનેશનલ માટે એક વ્યૂ લઈ લઈએ અગર ફંડામેન્ટલી જોઈએ તો, કારણ કે મજબૂતી તો આપણને બતાવી રહ્યું છે અત્યારે સ્ટોક, ખાસી ખરીદારી ત્યાં થતી. ફંડામેન્ટલી તમે જુઓ કઈ રીતે જોઈએ? આજે તો એક ઓર્ડરનું એક રિએક્શન છે, આપનો વ્યૂ લઈએ. કેઈસી ઇન્ટરનેશનલ ઓફકોર્સનો એક સારા લેવલ પર છે. અને એનો ઓવરઓલ તમે જોનો ફંડામેન્ટલી પણ ઘણું સ્ટ્રોંગ છે. કેમ કે જે ગાઈડન્સ છે અને જે રીતે કોન્ટ્રાક્ટ મળ્યા છે, અગર આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ 15% ગાઈડન્સ છે કે ગ્રોથ થશે અહીંયાથી. અને ઓર્ડર બુક એક્રોસ ઇન્ફ્રા અને એ બધા બીજા બધા સેગમેન્ટમાં વધવાનું છે. એક્ઝિક્યુશનમાં એક થોડો ઇશ્યુ હતો, પણ હવે એમાં પણ એફિશિયન્સી લાવી રહ્યા છે. અને ખાસ કરીને ટીએનડી વર્ટિકલ્સમાં એ લોકો એક્સપાન્ડ કરે છે. હવે તમે જો ટીએનડી ઓર્ડર્સ જે છે એ લોકોને ઇન્ટરનેશનલી પણ ઘણા બધા સારા એવા મળી રહ્યા છે. ઓર્ડર બુક ઓલમોસ્ટ 34,000 કરોડનું છે, જે બહુ સારો એવો ઓર્ડર બુક છે ઓલરેડી. તો અગર તમે જુઓ તો લાસ્ટ રિઝલ્ટ પણ જુઓ તો જે એમનું પેટ આવ્યું તો એસ્ટિમેટને બીટ કર્યું છે. અને ખાસા એવા કહેવાય ને કે રિન્યુએબલમાં પણ રેવન્યુ ખાસું એવું હવે ગ્રોથ થયું. તો ઓવરઓલ એક્સપેક્ટ જોવું તો આઈ થિંક સ્ટ્રોંગ ઓર્ડર બુક છે, માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ છે. તો અહીંયાથી પણ મને લાગે છે કે આઈ થિંક કોઈને પણ લોંગ ટર્મ વ્યૂ હોય તો આ એક એવો સ્ટોક છે જેમાં તમારે દર ઘટાડે ઇન્વેસ્ટમેન્ટ કરજો. આઈ એમ ક્વાઇટ પોઝિટિવ ઇન કેસ ઇન્ટરનેશનલ. તો પણ 2 કંપનીઓ જે ધ્યાનમાં આવી રહી છે, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, બંનેમાં અત્યારે આપણને એક મજબૂતી આવતી જોઈ રહી છે. ટાટા સ્ટીલ પણ અત્યારે 171 ડેઝ હાઈ પર કાઉન્ટર આપણને પહોંચતું, જેએસડબલ્યુ સ્ટીલ પણ જુઓ 1120 આસપાસના જે લેવલ્સ છે. કઈ રીતે, કારણ આપણે લોંગ ટર્મ માટે ચર્ચા કરી રહ્યા છીએ, આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં આપણે આગળ પણ વાત કરી હતી કે ઓવરઓલ ડોમેસ્ટિક ડિમાન્ડ સારી રહી છે. અને ઇવન ચાઇનાથી પણ જે પણ છે એ લોકોએ અમુક પ્રોડક્શન હોલ્ડ કર્યું છે. અને મને એવું લાગે છે કે ઓફકોર્સ સેફગાર્ડ ડ્યુટી ઓલરેડી ગવર્મેન્ટે લાગી દીધી છે. અને પ્લસ અગર તમે જો તો છેલ્લા 1-2 ક્વાર્ટરથી બહુ જેએસડબલ્યુ સ્ટીલ જો કે ટાટા સ્ટીલ જો એમાં માર્જિન ઇમ્પ્રુવમેન્ટ સારું એવું છે. જેએસડબલ્યુ સ્ટીલની વાત કરીએ તો ઓલમોસ્ટ 20,000 કરોડનું કેપેક્સ છે.
અને ઇન્ડિયાનું જે ઇબિટા પર ટર્ન જે આપણે કહેવાય ને કે માર્જિન એ પણ હવે એવું લાગે છે કે ધીરે ધીરે વધશે. તો 1-2 ક્વાર્ટર મને હજી પણ લાગે છે કે આ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે અહીંયાથી. એના લીધે શું થશે કે આ સ્ટોક્સમાં થોડી તેજી રહેશે. અહીંયાથી પણ મને આઈ થિંક અગર બેવમાંથી પણ ટોપિક હોય તો મારું JSW સ્ટીલ ટોપિક હશે. કેમ કે જે ડિમાન્ડ ઇન્ફ્રા પુશ છે આખું જે ગવર્મેન્ટનું ને જે રીતે આપણે ડોમેસ્ટિકમાં પણ ડિમાન્ડ જોઈએ છે, પ્લસ રો મટીરિયલ કોસ્ટ, કુકિંગ કોલ ને એ બધું હજી પણ થોડું લોઅર સાઇડ છે. એના લીધે માર્જિનમાં મને એવું લાગે છે કે 1-2% થોડું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. એટલે આઈ થિંક અહીંયાથી પણ અગર તમારે જવું હોય તો આઈ થિંક JSW સ્ટીલ એક સારો પીક હશે. પણ ટાટા સ્ટીલ હોય તો રાખવું. આ બેવ સ્ટોક અગર તમારી પાસે હોય તો હોલ્ડ કરો. હજી પણ અહીંયાથી તેજી મને દેખાઈ રહી છે. બતાવી રહ્યા છો ઓવરઓલ PSU બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સ બંને પર તપન એક ચર્ચા કરીએ, કારણ કે આપણે PSU બેંક જાણીએ છીએ જે રીતે એક શરૂઆત નિફ્ટી બેંકના આઉટ પરફોર્મન્સની જ્યારે આપણને જોવા મળી, જે કમબેક થયું છે ત્યારે PSU બેંક્સ ખાસું કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા હતા. આજે થોડું પ્રોફિટ બુકિંગ છે. એની સામે પ્રાઇવેટ બેંક્સ આજે મજબૂતી, HDFC બેંકમાં એક ખરીદારી થતી અત્યારે આપણને નિફ્ટી સ્ટોક્સ જોઈએ તો ત્યાં એક મજબૂતી બતાવી રહી છે. પરંતુ લાંબા ગાળા માટે બંને એટલે પ્રાઇવેટ અને PSU બેંક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અગર PSU બેંકના વેલ્યુએશન જુઓ તો નહીં, ઇટ્સ મચ લેસ દેન પ્રાઇવેટ બેંક. ઓલમોસ્ટ કહેવાય કે અડધા જેવા છે. પણ તમે અગર લાસ્ટ ક્વાર્ટરથી ક્રેડિટ ગ્રોથ જોશો અને માર્જિન ઇમ્પ્રુવમેન્ટ જોશો, ઇવન તમે NPAના જે ડિસ્ક્લોઝર થયા છે એમાં જોશો તો PSUની ઘણી સારી પોઝિશન રહી છે. એટલે મને હજી પણ એવું લાગે છે કે જે બે વચ્ચે જે ગેપ છે ધીરે ધીરે નેરો થવો જોઈએ. એટલે હજી પણ અહીંયાથી મને PSU બેંક્સમાં વધારે તેજી દેખાય છે એબ્સોલ્યુટ નંબર્સમાં. પ્રાઇવેટ બેંક્સનું પણ હવે તમે જો તો જે રીતે એક્સિસ બેંકના સારા ન્યૂઝ આવ્યા અને બીજી બધી બેંક્સના પણ સારો, પણ એમાં હજી પણ પ્રોવિઝન જે લોકો કરી રહ્યા છે NPAના એ થોડું એક્સેલરેટેડ પ્રોવિઝન કરી રહ્યા છે. એના લીધે માર્કેટને પસંદ નથી આવી રહ્યું. અને જ્યારે કમ્પેરેટિવલી PSUની બેલેન્સ શીટ જો વધારે ક્લીન દેખાય છે. અને પ્લસ એ લોકોના મેનેજમેન્ટનું જે પણ કોમેન્ટ્રી આવી છે ને, દે આર મચ મોર પોઝિટિવ દેન કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. એટલે હજી પણ અહીંયાથી મને PSU બેંકમાં વધારે તેજી દેખાય છે. અને ખાસ કરીને SBI જે વધ્યો નથી, હોપફુલી હવે વધવો જોઈએ, પણ કેનેરા બેંક હોય ને આઈ થિંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક હોય ને એ બધા બેંક્સ પર તમારી નજર હોવી જોઈએ. કેમ કે અહીંયાથી એક આઈ થિંક રિકવરી મોડમાં મને લાગે છે દે મે રન ફાસ્ટર દેન કમ્પેર ટુ ધ પ્રાઇવેટ બેંક્સ. સિલેરી સ્પેસમાંથી તપન આપની પાસેથી સોના BLW પ્રિસિશન પર એક વ્યૂ લઈએ. 3% આસપાસની ખરીદારી. સ્ટોક અત્યારે ઇનફેક્ટ ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ ફંડામેન્ટલ્સ કેવા છે કંપનીના સોના BLW? સોના BLWની વાત કરીએ તો ઓફકોર્સ સ્ટોક અગર જે રીતે ઘણો ડાઉન ગયો છે. ઓનેસ્ટલી ખાસો ડાઉન જતો ગયો છે. અને એનો ઓલમોસ્ટ અગર એના ટોપથી પણ અગર આપ જોઈએ તો 50% ડાઉન છે. અને ઓફકોર્સ એ જે વચ્ચે એમના CEOની ડેથ થઈ ગઈ ને એ બધી જે વાત હતી, પણ રિઝલ્ટ્સમાં પણ એટલું ઇમ્પ્રુવમેન્ટ નથી એટલું ખાસ. પણ હવે મને લાગે છે કે આ જે રીતે ઓટોના સ્ટોક્સ વધ્યા છે અને એનો જે રીતે સેલ્સ થયું છે તો ઇનડાયરેક્ટલી કદાચ આને બેનિફિટ થઈ શકે છે. પણ અગર ફંડામેન્ટલી જોઉં તો જે રીતે મેં કીધું કે ખાસું રિઝલ્ટમાં એટલું દેખાતી નથી. ઓફકોર્સ અહીંયાથી થોડું અપસાઇડ થઈ શકે છે. અને એ લોકો EV પ્રોગ્રામ પર ખાસો ફોકસ છે. અને એનો એસેમ્બલી લાઇન્સ પણ એ લોકો ઓવરસીઝમાં કરે છે. પણ જે રીતે એમના કંપનીના પોતાના ન્યૂઝ છે, ખાસ કરીને CMDના ડેથ પછી ઘણું બધું, એટલે મને એવું લાગે છે કે આ કાઉન્ટર આઈ થિંક સ્કીપ કરીને બીજા જે રીતે ઉનો મિન્ડા છે ને આઈ થિંક એ કાઉન્ટર વધારે સારા લાગે, જ્યાં સેક્યુલર ગ્રોથ મને દેખાય છે. એટલે મારા હિસાબે આઈ થિંક અધર ઓપ્શન્સ આર બેટર ઇન ઓટો એન્ડ છે. ખાસ કરીને ઉનો મિન્ડા જોઈ શકો કે મધરસન સુમી. ઉનો મિન્ડા કે મધરસન સુમી ધ્યાનમાં રાખી શકો છો. જ્યારે ઓવરઓલ એન્સિલરી સ્પેસની આપણે વાત કરીએ છીએ તો કમ્પેર ટુ સોના BLW માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ. એની સાથે જે આપણે જોઈ રહ્યા છીએ મજબૂતી જે કાઉન્ટર પર બતાવી રહ્યું છે NMDC, વધુ એક કાઉન્ટર તપન આપની પાસેથી સ્ટીલ અમુક કંપનીઓ રાધર એક સેક્ટર સ્પેસિફિક જ વ્યૂ લઈએ. ગઈકાલે પણ જુઓ મેટલમાં એક થોડું ઘણું આપણને એક પોઝિટિવ પરફોર્મન્સ આપણને હિન્દુસ્તાન ઝિંક આપણે ચર્ચા ટેકનિકલી તો કરી હતી ગેસ્ટ સાથે. હિન્દુસ્તાન કોપરમાં મજબૂતી, આજે NMDC તમે જુઓ મજબૂતી બતાવી રહ્યું છે. જે ઓવરઓલ પરફોર્મન્સ હિન્ડાલ્કોમાં થોડું ઘણું પ્રોફિટ બુકિંગ સાથે બતાવી રહ્યું છે. લોંગ ટર્મ માટે મેટલ જોઈએ એઝ અ સ્પેસ, એઝ અ સેક્ટર આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ કંપની ફંડામેન્ટલી તમને સ્ટ્રોંગ લાગી રહી છે?
મેટલ કંપનીમાં પ્રોબ્લેમ એ છે લોંગ ટર્મ એટલે 1-2 ક્વાર્ટર કેમ કે 1-2 ક્વાર્ટરમાં તો મેટલ્સમાં ઘણું બધું ચેન્જ થઈ શકે એટલે હું જે બોલીશ 1-2 ક્વાર્ટર માટે જ બોલીશ કેમ કે ઓફકોર્સ આ ક્વાર્ટર જોઈએ કે આવતું ક્વાર્ટર મને મેટલ ઇન્ડસ્ટ્રી માટે સારું લાગે છે ઘણા બધા તમે જો તો ફેરસ હોય કે નોન ફેરસનો બધામાં અગર તમે જો ને તો ઓવરઓલ નો બેનિફિટ થયો છે કંપનીમાં અને ઓફકોર્સ ખાસ કરીને ફેરસ અને સ્ટીલમાં સ્ટ્રેન્થ ઘણી સારી રહી છે અને ખાસું એવું કેપેક્સમાં પણ હવે અને ખાસ કરીને કેપેસિટી યુટિલાઇઝેશનમાં બધી કંપનીના ઘણું આગળ નીકળી રહ્યા છે અને પ્લસ ગવર્મેન્ટ પણ હેલ્પ કરી રહી છે કેમ કે આ ટેરિફનો મામલો છે એટલે એનો સેફગાર્ડ કે એન્ટી ડમ્પિંગ ડ્યુટીથી ઘણો ખાસી એવી પોતાના ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરી રહી છે અગર તમે એનએમડીસીની પણ વાત કરો તો એ લોકોએ પણ બહુ ટાઈમ પછીનો એક સારો એવો ગ્રોથ દેખાડ્યો તો અહીંયાથી સ્ટીલ સારું લાગે છે પછી પ્લસ જે રીતે વાત કરી એનએમડીસી પ્લસ અગર આપ જો તો હિન્ડાલ્કો એ પણ કંપનીનું અગર ગ્રોથ જો ને જે રીતે લાસ્ટ ટાઈમ પ્રોફિટ માર્જિન તો સારો એવો વધ્યો હતો ને મેનેજમેન્ટ કોમેન્ટરી ઘણી પોઝિટિવ હતી તો ઓફકોર્સ આ સેક્ટર પણ હું પોઝિટિવ છું અને આઈ થિંક જે રીતે મેં કીધું ક્વાર્ટર ટુ ક્વાર્ટર આપણે જોવું પડશે પણ આ ક્વાર્ટરમાં આઈ થિંક વન શુડ હોલ્ડ ધી સ્ટોક્સ અને અગર ટોપ પિક હશે તો મારા હિન્ડાલ્કો અને જેએસડબલ્યુ સ્ટીલ હશે આમાંથી JSW Steel। नमस्कार दोस्तों, अगर आप चाहते हो कि आपका पोर्टफोलियो भी ऐसे स्टॉक्स म्यूचुअल फंड बॉन्ड्स ईटीएफ आईपीओ से बड़ा हो जो आपके फाइनेंशियल गोल अचीव करने में मदद करे तो जरूर हमारा नेक्स्ट सेशन अटेंड कीजिएगा। लिंक मैंने कमेंट बॉक्स में दी है, क्लिक दैट लिंक और मैं आपको नेक्स्ट सेशन में मिलता हूँ।